બમ્પર સ્ટોકમાં હું આજે આપના માટે લઈને આવ્યો છું તે છે એસબીએફસી ફાઇનાન્સ. એસબીએફસી ફાઇનાન્સના ચાર્ટ તમે જોઈ રહ્યા છો, સાપ્તાહિક ચાર્ટ છે. આ સપ્તાહની શરૂઆત સારી થઈ છે, પરંતુ પાછલા સપ્તાહમાં દોજી બનેલી છે અને એ જે દોજી છે પ્લસ તમે ડેઇલી ચાર્ટ્સ પણ જોશો, જે હું તમારા પર છોડું છું કેમ કે હું ચાહું છું કે તમે પણ થોડું સ્ટડી કરો. તો એ ડેઇલી ચાર્ટ્સમાં બહુ સરસ સપોર્ટ લઈને આગળ વધ્યો છે સ્ટોક. તો આ તમારા માટે મહત્ત્વની જગ્યા. 10 દિવસની મૂવિંગ એવરેજ જે તમે જુઓ છો તેને આપણે સ્ટોપ લોસ, તેનાથી આસપાસનો સ્ટોપ લોસ ધ્યાન પર રાખવાના છીએ. તો આવો સૌથી પહેલાં હું ગ્રાફિક્સ તમને બતાવી દઉં. સાપ્તાહિક ચાર્ટ્સ પર જેમ તમે જુઓ છો તેમ બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. સપોર્ટ મેઇન લીધા છે, જે બ્લેક લાઇન મેં તમને આપી હતી એ 109 રૂપિયા 90 પૈસા, એ બહુ જ સારો સપોર્ટ છે. 5 વર્ષનો તમે કંપનીનો નફો જુઓ, 57.6% કેગર વધ્યો છે. એસબીએફસી ફાઇનાન્સ એટલે કે એમએસએમઈને લોન આપી રહી છે અને ગોલ્ડ ફાઇનાન્સની સાથે જોડાયેલી છે. આવો ટાર્ગેટ સ્ટોપ લોસ તમને જણાવી દઈએ. લોંગ ટર્મ માટે 150 રૂપિયાના બહુ સરસ ટાર્ગેટ્સ, ઓલરેડી હમણાં જ 52 વીક હાઈ બનાવ્યા છે, પણ ઘટાડો નથી આપ્યો સ્ટોકે, સપોર્ટ લીધો છે આપણે જોયું તે પ્રમાણે. તો એટલા માટે 150ના ટાર્ગેટ્સ હું આપી રહ્યો છું. બહુ અગ્રેસિવ આગળના બુલિશ ટાર્ગેટ્સ છે. સપોર્ટ એરિયા જે 10 દિવસની મૂવિંગ એવરેજ હતી તે 107 રૂપિયા 33 પૈસા. રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે, કોઈ ટેન્શન નથી. એસબીએફસી ફાઇનાન્સ ખરીદવાની સલાહ. યોમિક, તમારા પાસે આવ્યા, આપની કઈ પસંદગી? જી બિલકુલ, મારા તરફથી આજે છે ફાર્મા સેક્ટરમાંથી છે. હવે ફાર્મા સેક્ટર એટલા માટે છે કારણ કે હજુ આપણે જોઈએ લાસ્ટ વીક પણ સારું એક્ટિવ જોવા મળ્યું હતું, હજુ પણ જોવા મળે છે. કારણ કે જે પણ ટેરિફના જે પણ અત્યારે હાલ ગ્લોબલ બજારમાં જે ચિંતા છે એની ફાર્મા ઉપર એટલી આપણે અહીંથી નહીવત અસર જોવા મળશે. અને હવે આપણે જો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો ગ્લેનમાર્ક ફાર્માનો તમે ચાર્ટ નજર કરો સ્ક્રીન ઉપર, ઓલમોસ્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશન બન્યું છે વીકલી ચાર્ટમાં, અને એનું આપણને બ્રેકઆઉટ એટલે કે ગઈકાલે સોમવારની જે નવી વીકલી ચાર્ટની જે આપણે કેન્ડલ બની એ આપણને ફાઇનલી બ્રેકઆઉટ સાથે જોવા મળી, અને એ જ કારણથી આપણે અહીંથી પોઝિટિવિટી હજુ પણ આગળ જોવા મળી શકે છે. અને હવે આગળ આપણે વાત કરીએ તો આપણને શેર ઓલરેડી ઓલ ટાઈમ હાઈ ઉપર આપણને ગઈકાલે પહોંચતો જોવા મળ્યો છે, એટલે તેજી હજુ પણ આગળ વધતી જોવા મળશે. હવે લેવલ કયા જોવા મળી શકે છે એની ઉપર વાત કરીએ તો આપણને સૌથી પહેલાં ઉપર 2000 રૂપિયાનું ટાર્ગેટ છે જે ફોકસ કરીશું, અને જે સ્ટોપ લોસ તરીકે આપણે વાત કરીએ તો 1760 રૂપિયાનો આપણે અહીંથી ફોકસ કરીશું, એટલે કે 2000નો ટાર્ગેટ અને 1760 જે આપણે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે આપણે ડેઇલી ચાર્ટ ઉપર, એને સપોર્ટ તરીકે ફોકસ કરીશું. એટલે આજના દિવસે મારા તરફથી ગ્લેનમાર્ક ફાર્મા કે જેમાં સારી એવી તેજી આપણને જોવા મળી શકે છે. યસ.